સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો, જ્યારે 2 શખ્સો નાસી ગયેલ। સિંધુનગર વિસ્તારમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા। વીરડી ગામે પતિ સહિતના 6 શખ્સોએ પત્નીને માર મારી ગળાફાંસો આપી મારી નાખ્યાની ફરિયાદ થતા પીએમ માટે મૃતદેહને ભાવનગર લાવવામાં આવેલ। ઘોઘાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયેલ। શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થતા મધ્યમ વર્ગના લોકોએ શાકભાજીની ખરીદીમાં કાપ મૂક્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો, જ્યારે 2 શખ્સો નાસી ગયેલ। વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે મોટરસાયકલ ઉપર પસાર થઈ રહેલ બાપેસરા કુવા પાસે રહેતો ઇમરાન અયુબભાઈ પઠાણ અને કરચલિયાપરામાં રહેતો સુરેશ શાર્દુલભાઈ અને કલકત્તાનો વિવેક ભૈયાને અટકાવી તલાશી લેતા ઇમરાન પઠાણના કબજામાંથી ઇંગ્લિશ દારૂના 478 ચપટા તેમજ ઇંગ્લિશ દારૂની 3 બોટલ મળી આવતા પોલીસે ઇંગ્લિશ દારૂ, મોટરસાયકલ અને 2 મોબાઈલ મળી ₹72,100 નો મુદ્દામાલ ઝડપી લીધેલ। આ દરમિયાન સુરેશ અને વિવેક ભૈયા નાસી છૂટેલ હોય આ બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે। ₹250 ભૂલી ગયો તો ટોટલ હરકો મારી ગયો જો મળે એમ નહીં એટલે આવના ભાઈ તમને કહો ₹7,250 ને સિંધુનગર વિસ્તારમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા। સિંધુનગર વિસ્તારમાં રાત્રિના સમયે જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધેલ। સિંધુનગર વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા કમલ જીવણમલ લાલવાણી, અમર પથુભાઈ, કનૈયાલાલ ગોવિંદભાઈ અને કનુભાઈ મનહરલાલ પંજવાણીને ₹8,570 સાથે ઝડપી લીધેલ।
दुकान આજરોજ અમો સ્ટાફ સાથે કોમ્બિંગ નાઇટમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગ ફરતા ફરતા ન્યૂ સુંદરનગરમાં જતા ઇલેક્ટ્રિક સંભળાય છે 4 ઇસમો ગંજી પત્તા પાના અને પૈસાવતી 3 પતિનો જુગાર રમતા જોવા મળતા તુરંત જ કોર્ડન કરી અને 4 આરોપીને જે તે સ્થિતિમાં પકડી પાડેલ છે અને ગંજી પત્તાના પાના તથા 8,580 રૂપિયા રોકડા મળી આવેલ છે. તેમજ 4 આરોપીને પકડી પાડેલ છે, જેમાં કમલભાઈ જીવણમલ બલવાણી, અમરભાઈ પમુભાઈ રોહિડા, કનૈયાલાલ ગોપીચંદ અને કમુભાઈ મનહરલાલ પેથાણી વગેરે 4 માણસોને અમે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કાયદેસર ચાલુ કરી છે. વીરડી ગામે પતિ સહિતના 6 શખ્સોએ પત્નીને માર મારી ગળાફાંસો આપી મારી નાખ્યાની ફરિયાદ થતા પીએમ માટે મૃતદેહને ભાવનગર લાવવામાં આવેલ. વીરડી ગામે રહેતી પોતાની દીકરીને માર મારી ગળાફાંસો આપી સાસરિયાઓએ મારી નાખી અંતિમ વિધિ માટે જ્ઞાતિના રિવાજ મુજબ દફન કરી દીધી હોય ત્યાંથી બહાર કાઢી પીએમ કરાવવાની માંગણી સાથે 6 શખ્સો સામે ફરિયાદ આપતા પીએમ માટે ભાવનગર લાવવામાં આવેલ. વંડાના પાટી ગામે રહેતા કાળુભાઈ ભીખાભાઈ બગડાએ પોલીસમાં ફરિયાદ આપેલ કે તેમની પરિણીત દીકરી ગીતાબેન પ્રવીણભાઈ ઉર્ફે પ્રદીપ્તાભાઈ ડાભીને તેના પતિ અને સાસરિયા લાખાભાઈ હરજીભાઈ ડાભી, પ્રવીણ ઉર્ફે પ્રદીપ, નાનજીભાઈ હરજીભાઈ, સોમાભાઈ હરજીભાઈ, મુનાભાઈ લાખાભાઈ અને રમેશ સોમાભાઈએ પાઇપ લાકડી વડે માર મારી ગળાફાંસો આપી મારી નાખી જ્ઞાતિના રિવાજ મુજબ દફન કરી દીધી હોય, જેથી દફન કરેલ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ભાવનગર લાવવામાં આવેલ. પાછું કે પાછું 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 એ છે હવે જાવ જાવ છે हमारे को जेल में प्रयत्न वाले क्या जो हमारे भी जानते हैं हम ये वाला हो जाए वार कर दिया कैसे आ गया क्या कराए जिला ઘોઘાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયેલ. ઘોઘાના ઈદરાના નાયબ મામલતદારે ખેડૂતને ખરાઈનો દાખલો આપવા માટે ખેડૂત પાસેથી લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધેલ. નથુગઢ ગામે રહેતા લલ્લુભાઈ હીરાભાઈ નામના ખેડૂતને ખરાઈના દાખલાની જરૂરિયાત હોય, જે માટે ઘોઘા ઈદરામાં અરજી કરતા ઈદરાના મામલતદાર મહેબૂબભાઈ કાસમભાઈ શેખે લલ્લુભાઈ પાસે રૂપિયાની માંગણી કરતા લલ્લુભાઈએ એસીબીને ફરિયાદ આપતા એસીબીના પીઆઈ પરમાર તેમજ તેના સ્ટાફે લલ્લુભાઈ પાસેથી નાયબ મામલતદાર મહેબૂબભાઈ શેખ રૂપિયા 2500 સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધેલ. નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઈ ગયા હોવાના સમાચાર વહેતા થતા સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી ગયેલ. શું શેના
દુશ્મન આવવાના હિસાબે કઈ કહેવા માંગો છો? તમે કઈ કહેવા માંગો છો? ના કોણ તમારે રેવન્ટના આવું કઈ ષડયંત્ર થતું હોય છે તમારા બચાવમાં? ના કશું આ જે વસ્તુ લઈ તમે એક્સેપ્ટ કરો છો? ના એટલે તો ફરિયાદી એ તમારી સાથે શું દુશ્મના માટે કઈ બાબતની વિશેષ બહુ ખ્યાલ નથી મને તો દુશ્મના માટે કઈ રીતે કહી શકો તમને ખબર નથી તો સુરત મુકામે રહેતા લલ્લુભાઈ હીરાભાઈ સુખરિયા પટેલ છે એવું મૂળ વતન મસ્તુગઢ ભોગા તાલુકાનું ગામ છે અને સાણોદર ગામની સીમમાં છે એટલે એમને નાદોદ રાજપીપળામાં જમીન ખરીદેલો હોવાથી ખેડૂત ફળાઈનો દાખલો મેળવવા માટે ભોગા નાયબ મામલતદાર ઈજરા વિભાગમાં ₹25,000 લાખની માંગણી સંબંધી ફરિયાદ ગઈકાલે અમારી રૂબરૂ કરેલી આજરોજ લાંચના છટકા દરમિયાન નાયબ મામલતદાર મહેબૂબભાઈ છે લાંચની રકમ લેતા પકડાઈ ગયેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થતા મધ્યમ વર્ગના લોકોએ શાકભાજીની ખરીદીમાં કાપ મૂક્યો. हाय महंगाई 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 दुहाई है दुहाई है दुहाई है दुहाई तू कहाँ से आई तुझे क्यों मौत ना आई हाय महंगाई महंगाई महंगाई. ચોમાસાની સીઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો છે. 25 થી 30 રૂપિયે મળતું શાકભાજી હાલમાં 50 થી 80 રૂપિયાના ભાવે મળી રહ્યું છે. અસહ્ય ભાવ વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. મધ્યમ વર્ગના લોકોએ શાકભાજીની ખરીદીમાં 50% કાપ મૂકી દીધો છે, જ્યારે ગરીબ વર્ગના લોકોએ માત્ર શાકભાજીના દર્શન કરી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકો ચોમાસામાં શાકભાજીના સ્થાને કઠોળ ખાતા હોય છે, પરંતુ તેમાં બમણાથી વધુ ભાવ વધારો થયો છે, જેથી કઠોળનું નામ પણ લઈ ન શકાય તેવી સ્થિતિ મધ્યમ વર્ગના લોકો માટે ઊભી થઈ છે. બીજી તરફ એક વર્ગ એવો છે કે ભાવ વધે પણ શું કરીએ, ખાધા વગર થોડું ચાલશે. આમ તમામ વર્ગના લોકો આપણી વચ્ચે વસવાટ કરી રહ્યા છે. पहले मुट्ठी विच पैसे लेकर पहले मुट्ठी में पैसे लेकर थैला भर शक्कर लाते थे अब थैले में पैसे जाते हैं मुट्ठी में शक्कर आती है हाय महंगाई 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 दुहाई है दुहाई है दुहाई है दुहाई तू कहाँ से आई तुझे क्यों मौत ना आई हाय महंगाई महंगाई महंगाई. शक्कर में ये आटे की मिलाई मार गई पाउडर वाले दूध दी मलाई मार गई राशन वाली लाइन की लंबाई मार गई जनता जो तीखी चिल्लाई मार गई बाकी कुछ बचे महंगाई मार गई महंगाई मार गई बाकी कुछ बचा तो महंगाई मार गई महंगाई मार गई. શાકભાજીના ભાવમાં તો અત્યારે કાંઈ પૂછવા જેવું નથી. બધા ભાવ શાકભાજીના બધા ભાવ ઊંચા જ છે. સામાન્ય માણસોને તો અત્યારે શાકભાજીમાં કંઈ ખાવા જેવું છે જ નહીં. પહેલા તો કરતા અત્યારે 4 ગણા ભાવ છે ભાઈ, ન ખાઈ શકે નહીં, બહુ મોંઘું થઈ ગયું છે. અત્યારે 20 રૂપિયા ને 30 રૂપિયા 250 રીંગણાના ભાવ, ચોળીના ભાવ, ભાઈ શું ખાવું એમાં. કોબી એટલી મોંઘી, એક દૂધી સસ્તી છે. કઠોળના ભાવ શાકભાજી કરતા જાજા, કઠોળ શું ખાવું એમ. એના તે 20 રૂપિયા 23 રૂપિયા, પલાળેલા તે 10 રૂપિયાના 250 ગ્રામ એમ. અત્યારે શાકભાજીની આવક વરસાદના હિસાબે ઓછી છે
વરસાદ જેમ ચાલુ રહેશે એમ શાકભાજી ઘટતું જશે. જો વરસાદ રહી જશે ને તડકો નીકળશે તો શાકભાજીની આવક વધારે થશે. અત્યારે હાલ પૂરતું શાકભાજી એટલું અતિશય મોંઘું છે એની આમ પબ્લિક માટે એવી અસર છે કે ખાવા માટે તે પણ વિચારી શકે નહીં એવું છે. અત્યારે કોઈ બી આઈટમ લ્યો સરેરાશ 50 થી 60 રૂપિયા કિલો છે. અત્યારે ભાજીપાલા જેવો ભાજીપાલા તે 60-80 રૂપિયા કિલો છે. પબ્લિકની માટે આની અસર ખૂબ જ ઓલી છે ને કોઈ વસ્તુ ખાવી કે ન ખાવી, શું ખાવું ને શું ન ખાવું એવો વિચાર છે પબ્લિકનો. આડોડિયાવાસમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર પોલીસે ઝડપી લીધી. 2 આરોપીઓ નાસી ગયેલ. બી ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે રાત્રિના સમયે આડોડિયાવાસમાં ભીખાભાઈ કનુભાઈ પરમારના મકાનમાં એસેન્ટ કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતરતો હતો. ત્યારે દરોડો પાડીને ઇંગ્લિશ દારૂની 262 બોટલ સાથે ₹2,80,600 નો મુદ્દામાલ ઝડપી લીધેલ. દરોડા દરમિયાન પુલસર રહેતો રાજુ બાલાભાઈ કોળી અને ભીખા કનુભાઈ પરમાર પોલીસને જોઈ જતા કાર મૂકીને નાસી ગયેલ. બંને આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. મને પેલો નંબર પોસ્ટ સ્ટાફના માણસો કોમ્બિનારામાં હતા. દરમિયાન દીપક ચોક પાસે આવતા એવી હકીકત મળેલ કે ફુલસર કર્મચારી નગરમાં રહેતો કોળી રાજુ બાલા પોતાની એસન્ટ કાર નંબર GJ6A76માં પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો આડોવાસમાં રહેતા ભીખાભાઈ કનુભાઈ પરમારના રહેણાંકી મકાનમાં દેવા જાય છે તેવી હકીકત આધારે રેડ કરતા ભીખાભાઈ કનુભાઈ પરમારના રહેણાંકી મકાનમાં ઘરમાંથી 11 પેટી અને તેની ગાડીમાંથી 10 પેટી અને 2 મોબાઈલ એમ કુલ મળી 2,80,600 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને પ્રોહિબિશન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે. શિવાજી સર્કલ પાસેથી કેફી પીણું પીને પસાર થઈ રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા. શિવાજી સર્કલ વિસ્તારમાં કેફી પીણું પીધેલી હાલતમાં પસાર થઈ રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધેલ. બી ડિવિઝન પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઇસ્કોનમાં રહેતા તુષારભાઈ મોહનભાઈ પટેલ મોટરસાઇકલ પર શિવાજી સર્કલ નજીકથી કેફી પીણું પીધેલી હાલતમાં પસાર થતા હોય પોલીસે તેને ઝડપી લીધેલ. વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ખોડાભાઈ કાંજીભાઈ ચૌહાણ કેફી પીણું પીધેલી હાલતમાં પસાર થતા હોય તેને ઝડપી લીધેલ. આમ પોલીસે રાત્રિના સમયે 3 શખ્સોને ઝડપી લીધેલ. દાણાપીઠ પાછળ ડંકી સાથે ડ્રેનેજ લાઈન ભળી જતા રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. દાણાપીઠ પાછળ વસાણી ફળીમાં ડંકીની સાથે ડ્રેનેજ લાઈન ભળી જતા ડંકીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા આ વિસ્તારના રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દાણાપીઠ પાછળ વસાણી ફળી વિસ્તારમાં ડંકીની સાથે ડ્રેનેજ લાઈન ભળી જતા ડંકીમાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા પૂરતું પાણી નહીં આવવાથી ફરજિયાત રીતે ડંકીનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે ડંકીમાંથી ગંદુ પાણી આવવાના કારણે આ પાણીનો વાપરવામાં પણ ઉપયોગ થઈ શકતો નથી. આ વિસ્તારના રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં ઉકેલ આવતો નથી. જાય તો કહા જાય તેવા સવાલો થઈ રહ્યા છે.
વ્યવસ્થિત થઈ જાય તો અરજી ઘણી વાર કરી છે આ હાથમાં પડી છે કમિશનર સાહેબ મળ્યા નહીં ઉપરથી દેખાય છે ભૈયા જો આખી ભરેલી છે ઠેર સુધી ભરેલી માં પાણી આવે છે ને એ પીવીશ ને તો વાંસ મળે છે પીવા લાયક નથી એ તો અમને ગટર ભરી જાય ગટર છે ને એ ભરી જવાય આ પાણીનો પ્રશ્ન છે ભાઈ વાસ પાણીમાં આવે કેમ પીવું આવું તો 12 મહિના થોડાક દી અઠવાડિયું સારું રહેતા પાછું ઈનું શરૂ થઈ જાય ભાઈ દાણાપીઠ પાછળ જગદીશ મંદિર પાસે અહીંયા પાણીનો મેઇન પ્રોબ્લેમ હોય છે જે પીવાના પાણીનો આપણે અત્યારે વાત કરીએ તો પીવાના પાણીનું છે એમાં અત્યારે 12 મહિના ગટરનો પ્રોબ્લેમ રહે છે જે પીવાના પાણી અત્યારે લાયક નથી રહેતું એ પીવાનું પાણી જે વસ્તુ આપણે જીવન જરૂરિયાત કહેવાય છે પાણી એ વસ્તુ અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અને ખાસ કરીને ગટરનું જ્યારે પાણી ભરાય છે પછી એ પાણી તમે નથી પીવામાં ઉપયોગમાં લેતા નથી વાપરવામાં ઉપયોગ અહીંયા ભાઈ ડંકીના ભાઈ પાણીમાં ભાઈ છે ને ગટરની પાણી બહુ ભળી જાય છે 12 મહિનામાંથી 10 મહિના 11 મહિના આ જ પ્રોબ્લેમ રહે છે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણી રજૂઆત કરવા છતાં આ બાબતમાં કોઈ નિરાકરણ લાવતા નથી અને એ લોકોને રજૂઆત કરવાથી એ લોકો એમ કહે છે કે અમારી પાસે સાધનો નથી અને અમારી પાસે માણસોની અછત છે તો અમારે શું કરવું વેપારી લોકો પાણી ભરવા ક્યાં જશે ઘરના માણસો રહેણાંકી માણસો પાણી ભરવા ક્યાં જશે બાળકો બીમાર પડશે તો એનો ખર્ચ કોણ આપશે આ બધું શું થશે આ બધું દર વખતે દર 11 મહિને અમારે અરજીઓ જ કર્યા કરવાની ઘણા સમયથી 2-3 મહિનાથી તકલીફ છે ને દરેક લોકો પાણી પીવાતું નથી પાણી ઘણી રજૂઆત કરી તો એ લોકોએ આવીને એક મેન લાઈન સાફ કરી જાય છે પછી તરત આ ફોલ્ટ ઉપર થઈ જાય છે વાલ્મીકીવાસમાં ડ્રેનેજ લાઇન જામ થઈ જતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે સરટી હોસ્પિટલ નજીક આવેલ વાલ્મીકીવાસમાં ડ્રેનેજ લાઇન જામ થઈ જવાના કારણે ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહેવાના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાયો છે તે ઉપરાંત આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં નહીં આવતા ચારે બાજુ કચરો અને ગંદકીના થર જામેલા છે શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન જામ થઈ જવાની ઘટના બની છે ત્યારે જેટિંગ મશીન બંધ હાલતમાં છે 4 જેટિંગ મશીન બંધ હાલતમાં પડ્યા છે તે બાબત ગંભીર હોય તાત્કાલિક રિપેર કરાવવા જોઈએ તેવી માંગણી થઈ રહી છે વર્ષોથી આમ રિપેર કરાવતા છે મારા નેતા મને ક્યાં ડંકી બનશે આ ડંકી બંધ છે બોલ જિગ્નેશભાઈ કયો વિસ્તાર કહેવાય? વાલ્મીકીવાસ એ ડિવિઝન પોલીસ લાઈન પાછળ શું પ્રશ્ન છે? પ્રશ્ન મળે છે ઘણા ટાઈમથી પાણી ઉભરાય છે બરાબર છે જો તમે ખરાબ પાણી નીકળે છે કેટલી રિક્વેસ્ટ કરે કેટલી અરજી કરી પણ કોઈ આવતું નથી બીજું કે બહાર કચરો તમે જોયો કેટલો છે એ કોઈ ભરવા આવતા નથી આ ચોમાસાની વાત નથી પણ આ વારંવાર અમારા વસ્તુ બન્યા કરે છે કેટલા મહિનામાં 10 થી 15 ગટરો ઉભરાય છે કોઈ આવતા નથી કોર્પોરેશનને રજૂઆત કરી હતી તમે? કેટલી વારંવાર રજૂઆત કરી લેખિતમાં આપ્યું મૌખિકમાં કેટલી વાર કીધું કે કોઈ આવતા ધ્યાન નથી દેતા હા શું પ્રશ્ન છે? આ ગટર અવારનવાર ઉભરાય છે મોટી લાઈન નાખી નથી એટલે ઉપરથી ઠેઠથી ગટર ઉભરાયા કરે છે મ્યુનિસિપાલિટીના કર્મચારી ક્યારેક ક્યારેક આવે છે ક્યારેક નથી આવતા અને આ સતત ચાલુ રહી છે પાણીનો એટલો પ્રશ્ન છે અહીંયા અને બ્લોક ને એવું કાંઈ અહીંયા નાખ્યું નથી આગળના ભાગમાં નાખ્યો છે એનાથી આગળ નાખ્યું નથી એટલે રજૂઆત ઉપર મ્યુનિસિપાલિટીમાં કરવી છે કોઈ કાંઈ ધ્યાન આપતું નથી અવારનવાર કરે આ જો આ બધા પાણી ભર્યા કરે આ ધ્યાન ત્યાંથી એમાંય ડંકી 2 નખાવી દીધી છે ગ્રાન્ટમાંથી પણ એક ડંકી બંધ છે એ ડંકીનું કોઈ સોલ્યુશન થતું નથી અવારનવાર રજૂઆત કરવી છે આગળની એક ડંકી ચાલુ છે ત્યાંથી અહીંયા આખો વિસ્તાર લગભગ 2000 માણસ છે પાણી બિચારા ડંકીએથી ભર્યા કરે છે પાણીનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે આજે તો પાણી આવ્યું નથી નકર કાલના દિવસમાં પાણી આવે તો તમારે જોઈ શકો છો કેટલી બધી મોટરો મૂકવી છે ને ક્યાંથી ઠેઠથી નોઝરોની લાઈનો લેવી છે વર્તેજમાં ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા વર્તેજ પોલીસે ઘોઘાવાડા નળ નજીકથી બિયર અને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 યુવાનોને ઝડપી લીધા વર્તેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન વર્તેજમાં ઘોઘાવાડા નળ પાસે ખરાબા નજીક દરબારગઢમાં રહેતા
જિજ્ઞેશસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ અને ગોકાભાઈ વિનાભાઈ સાથિયાને ઇંગ્લિશ દારૂની 51 બોટલ, બિયરના 10 ટીન અને 2 મોબાઈલ મળી ₹17,300 ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી લીધેલ. કાળાનાળા નજીક આવેલ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઇન જામ થઈ જતા લોકો 1 મહિનાથી પરેશાની અનુભવી રહ્યા છે. કાળાનાળા વિસ્તારમાં આવેલ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ નજીક ડ્રેનેજ લાઇન જામ થઈ જવાના કારણે કોમ્પ્લેક્સના રહીશો છેલ્લા 1 મહિનાથી પરેશાની ભોગવી રહ્યા છે. કાળાનાળા વિસ્તારમાં આવેલ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ નજીક ડ્રેનેજ લાઇન છેલ્લા 1 મહિનાથી જામ થઈ ગઈ છે, જેના કારણે કોમ્પ્લેક્સના સંડાસ બાથરૂમમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ઉભરાવવા લાગ્યું છે. કોમ્પ્લેક્સના લોકોએ કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં 1 મહિનાથી મુશ્કેલી હલ થતી નથી. ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વધુ ઉભરાવવા લાગતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગની કામગીરી દિન પ્રતિદિન બગડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં આ હાલત જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શું કરી રહ્યા છે? શહેરીજનોની મુશ્કેલી તાત્કાલિક દૂર કરવી જોઈએ તેવી માંગણી પ્રબળ બની છે. આ કાળાનાળા કાંકરિયાની અંદર સામે ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ રસ્તામાં એવું છે કે આ કોમ્પ્લેક્સની બહાર જે ગટર છે એ ગટર ઘણા ટાઈમથી ભરાયેલી છે. ભરાયેલી હિસાબે એ પાણી સીધું લેટરિનમાં જાય છે. લેટરિનને પાણી અને ગટરનું પાણી બંને ભેગા થઈને અહીંયા અમારા કોમ્પ્લેક્સમાં પડે છે છેલ્લા 1 મહિનાથી. અને અવારનવાર અમે ફરિયાદ કરવા છતાંય હજી સુધી એનો કંઈ નિકાલ થયો નથી. અહીંના કોર્પોરેશન અને એને બધાને રજૂઆત કરી હતી. ડ્રેનેજ વિભાગમાં અમારા પ્રમુખ સાહેબે ફરિયાદ કરેલી છે, લેખિત ફરિયાદ કરી છે, મૌખિક ફરિયાદ કરેલી છે, આજે ફરિયાદ કરેલી છે, પણ ત્યાંથી કોઈ કાર્યવાહી માટે કોઈ આવતો નથી. પ્રાઇવેટવાળાને બોલાવ્યો તો પ્રાઇવેટવાળા કે આ કામ અમારું નથી, એ ડ્રેનેજ સિવાય કોઈ ન કરી શકે. આપનો પ્રોબ્લેમ સાહેબ ગટર એટલા ટાઈમથી ભરાયેલી છે 1 મહિનાથી, અને અવારનવાર રજૂઆત કરી તો હજી કાંઈ એનો નિકાલ થયો નથી. અને અમારા ગ્રાહક આવે છે એ અમને એટલી ફરિયાદ કરે છે કે આમાં આનું કાંઈ નિવાડો લાવો એમ. એના હિસાબે અમે 1 મહિનાથી એટલા હેરાન ખાઈએ છીએ, ધંધો નથી કરી શકતા અને મસલાનો ઘાસ એટલો છે જે રહેવાતો નથી. રજૂઆત મેયર સાહેબને કરી હતી, સુરેશભાઈ ઢાંગલિયાને, અને પછી અહીંયા ડ્રેનેજ વિભાગમાં કરી હતી. આવતીકાલે જે આવ્યા એ લોકો એમ કીધું મશીન બંધ છે, હરિયો આજ સવારે મરાવી દેવું, તો હજી કોઈ આવ્યું નથી. ઉત્તરાખંડની વિકટ પરિસ્થિતિમાંથી હેમખેમ બચીને યાત્રિકો શિહોર પરત આવતા સ્વાગત કરવામાં આવેલ. શિહોરના 15 જેટલા યાત્રિકો ઉત્તરાખંડની યાત્રાએથી હેમખેમ પરત આવતા સ્વાગત કરવામાં આવેલ. શિહોરથી 15 જેટલા યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા. આ દરમિયાન પૂરનો પ્રકોપ થતા યાત્રિકોના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળેલ. આ દરમિયાન યાત્રિકોનો સંપર્ક થયેલ અને વિકટ પરિસ્થિતિમાંથી 15 યાત્રિકો શિહોર પરત આવતા તેમનું સ્વાગત કરવામાં આવેલ. જે કાંઈ અમે ત્યાં એની તબાહી જોઈ છે એ અમારું મન જ જાણે છે. અમને તો અમારા ઈશ્વરે બચાવી લીધા છે કે અમને સમય જે આવ્યો એ પહેલાં અમને સાવધાન કરી દીધા છે. અમે ઉત્તરાખંડમાં જે કેદારનાથ અમે છેલ્લે જ્યાં ગયા, કેદારનાથમાંથી અમે પાછા નીકળ્યા એ પાછળ જ તબાહી તરત અમારી પાછળ બધી શરૂ થઈ ગઈ હતી તબાહી, અને બધા પર્વતો આ ફાટવા માંડ્યું હતું. બધા રસ્તા ઉપર બધા પર્વતો પડવા માંડ્યા હતા, રસ્તા બંધ થવા માંડ્યા હતા, છતાં પણ અમને ઈશ્વરે અમારી રીતે બચાવી લીધા છે. કર્ણપ્રયાગ આગળ બધા રસ્તા બંધ થઈ ગયા હતા. અમે 36 કલાક અમે ગાડીમાં અમારો રાત દિવસ અમે પસાર કર્યો છે, 36 કલાક ગાડીમાં. કર્ણપ્રયાગથી પાછો રસ્તો સાફ કરીને અમે આગળ ગયા, ત્યાં રુદ્રપ્રયાગ આગળ આખો રસ્તો જ આખો ખલાસ થઈ ગયો હતો. ત્યાંથી અમે બચી
અને પછી અમે બીજે ફરીને 100 કિલોમીટર સુધી વધારે મુસાફરી કરી રાત્રે ને રાત્રે અમે છેક હરિદ્વારમાં વહેલી સવારે 3 વાગે પહોંચી ગયા. તળાજા રોડ જલારામ સોસાયટીમાં રહેતા સેજલબેન મગનભાઈ મકવાણા દાજી જતા ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘાના વાવડી ગામે રહેતા વાલીબેન મકાભાઈ મકવાણા દાજી જતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. સોનગઢના રાંધરી ગામે શંભુભાઈ મુળજીભાઈ સોલંકીને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. શ્રીમાળી સોની મરણ ભોગાવાળા હાલમાં ભાવનગર નિવાસી ચાપાનેરી ચંપકભાઈ પિતાંબરદાસ ના ધર્મપત્ની કૈલાસબેન ઉંમર વર્ષ 63 નું ભાવનગર મુકામે તારીખ 27/6/2013 ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ધાંગધ્રિયા મહેન્દ્રભાઈ હસમુખરાય તથા યોગેશભાઈ હસમુખરાયના બેન તથા દક્ષાબેન કૃષ્ણકાંત પટણી તથા ઈલાબેન જીતેન્દ્રકુમાર લંગાડિયાના બેન. તે દીપકભાઈ તથા અજયભાઈ ઉમેશભાઈ મેહુલભાઈના માતૃશ્રી થાય. તે અભિષેક, નિકુંજ, કોમલ, રિતેશ, મૌલિક, દુષ્યંત, નિયતિ ના દાદીમાં થાય. તેની સાદડી ભાવનગર ખાતે શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી હલુરિયા ચોક ભાવનગર ખાતે તારીખ 28/6/2013 ના રોજ સવારે 9:30 થી 11 સુધી રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો, જ્યારે 2 શખ્સો નાસી ગયેલ. સિંધુનગર વિસ્તારમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા. વીરડી ગામે પતિ સહિતના 6 શખ્સોએ પત્નીને માર મારી ગળાફાંસો આપી મારી નાખ્યાની ફરિયાદ થતા પીએમ માટે મૃતદેહને ભાવનગર લાવવામાં આવેલ. ઘોઘાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયેલ. શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થતા મધ્યમ વર્ગના લોકોએ શાકભાજીની ખરીદીમાં કાપ મૂક્યો. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.